આની તો મારે જરૂર હતી. જીટી તમારી હાથમાં હોય ને ખાલી રોડ હોય તો કેવી મજા આવે એ આપણે જોઈએ. આ જે પડ્યું છે આ મારું હન્ટર છે અને આ છે જીટી. ગઈકાલે ફ્રેન્ડને ગાડીની જરૂર હતી તો એ જીટી મૂકીને ગયો તો મેં કીધું જો મૂક્યું જ છે તો લાવો ને આપણે ચેક કરી લઈએ કેવું ફરે ને કેવું નહીં. બરાબર, ચલો મોર્નિંગનો કોલ સ્ટાર્ટ કરીએ, જોઈએ. આવો અવાજ છે જીટીનો. તો હેલો નમસ્કાર, હું છું મેક્સા ગુજરાતી અને આજનો વ્લોગ છે આપણે ટેસ્ટ ડ્રાઈવ છે જીટીની. આ મારું હન્ટર છે. બંનેને અત્યારે મોર્નિંગમાં કોલ સ્ટાર્ટ માટે મૂકી દીધા છે. શિયાળામાં શું થોડું સવારમાં બંને બાઇકને થોડું એકાદ મિનિટ માટે ચાલુ, 1-2-5 મિનિટ માટે ચાલુ રાખવું પડે, કારણ કે બાઇક થોડા ઠંડા થઈ જાય, એન્જિન ઓઇલ શું નીચે એકદમ બેસી જાય. થોડું ચાલુ રાખીને ડાયરેક્ટ નીકળતા કરતાં થોડી વાર એન્જિનને ગરમ થાય એટલે ઓઇલ ઉપર આવે, દરેક ગિયરની અંદર ચક્કર લગાવે તો સારું થોડું. બરાબર, લો ચલો તો આપણે આને થોડું રેવ કરીએ. ઓકે, તો આપણે નીકળી ગયા છે જીટી લઈને આજે. ભાઈ જીટીને લઈને નીકળવાની મજા એક અલગ. તો કોઈ ખાસ પ્લાન નથી કે કઈ બાજુ જવાનું છે. હું પાટણની અંદર, ભાઈ મને એને જપ જ નહીં પડતી. આ રીતનું બાઇક આવે ને તમને આમે જપ ના પડે અને પુશ કરીએ બાઇકને, જોઈએ આની કેપેબિલિટી. ટ્રાફિકવાળા એરિયામાં થોડું ટેન્શન તો રહે, કારણ કે શું લોકો ગમે ત્યાં ઊભા રહી જાય. તકલીફ એ છે. ઓકે ઓકે, તો ભાઈ કેમ છો બધા? હું મેક્સા ગુજરાતી તમારું સ્વાગત કરું છું મારી ચેનલ ઉપર. આપણે છીએ પાટણથી અને શિયાળાની સવારમાં નીકળી ગયા છીએ બાઇકને લઈ. લોકો બી જુઓ ને, મોર્નિંગમાં ટ્રાફિક થવા માંડ્યો બોલો અહીંયા હાઈવે પર. આપણે પહેલાં ટ્રાય કરશું કે સિદ્ધપુરવાળા હાઈવે ઉપર એક કામ કરીએ, આપણે જઈએ અંદર સિટીમાં, બ્રિજ ઉપર ટ્રાય કરીએ, વધારે મજા આવશે ચલાવવાની. ઓ ભાઈ ભાઈ હવે જે આ બાઇક પર જે બેસીને ચલાવે ને એને જ ખબર પડે કે બાઇકમાં કેવું લાગે. ભાઈ વજન છે, વજન છે બાઇકની અંદર. આંધ્રા કપિરાજ વચ્ચેથી ગયા, છોકરી બીવાઈ ગઈ બિચારી. ઓ ઓ ઓ ઓ ઓ, જોજો આ ફાઇનલ ડેસ્ટિનેશન નહીં. આ પાઇપો ને આવા સળિયા વળિયા લઈને જાય લોકો. ઘૂસી જઈએ તો ભાઈ આપણે તો સીધા ઉપર જતા રહીએ ને. તો પાટણના ટ્રાફિકમાં તમારું સ્વાગત છે ભાઈ. જો અહીંયા ટ્રાફિક હોય જ. આ છે પાટણનું નવું બસ સ્ટેશન, મતલબ ટેમ્પરરી બસ સ્ટેશન આવી રહ્યું, ત્યાં મતલબ પાટણની સિટીની અંદર વચ્ચોવચ્ચ નવું બસ સ્ટેન્ડ બને છે એટલે એને થોડા સમય માટે આવી બનાવેલું છે, પણ એ થોડો સમય ખાસો થઈ ગયો. આઈ થિંક 4-5 વર્ષ થઈ ગયા હશે. એક કામ કરું, જો હું તમને એક રોંગ સાઈડ શોર્ટકટ બતાવું. આપણે એક રોંગ સાઈડ લઈ લઈએ એટલે શું ખોટું ટ્રાફિકની અડચણોમાંથી દૂર નીકળી જવાનું. ભાઈ સસ્પેન્શન તો સારા છે, એટલા ખરાબ નહીં. આટલામાં હું મારા હન્ટર લઈને આવો તો ખુદાખુદી થઈ જાય.
મળી ગયો ને, મળી ગયો ને રસ્તો. કાવ ગયા ભાઈ, અહીંયા બી મળી ગયું કે શું? જાદન જાદન કાકા જાદન. જાદન કાકા જાદન. हाँ अब भी मजा आएगा ना वीड़ू. आय हाय શું વાત છે? વરઘોડો જાય છે કે માતાજીનું કંઈક છે? લો ચલો તો તમને આની તો મારે જરૂર હતી. હાસ ભાઈ, આવો રેવા આવો ને તો મજા આવે કંઈક. બ્રિજ બની જાય તો ફાયદો તો થાય હો ભાઈ, થોડો થોડો. પણ જ્યાં સુધી બ્રિજ બનતો હોય ને ત્યારે ફાયદો નહીં થતો. ભાઈ પોલીસ આવે ને એટલે મોઢું બંધ થઈ જાય ફટ લઈને આપણે પકડી ના રાખે યાર. વસ્તુ શું ખબર, ના કશું ડોક્યુમેન્ટ લઈને નીકળાઈએ, ના કશું લઈને નીકળાઈએ. છે બધું અવેલેબલ જ છે, મોબાઈલમાં તો પડ્યું જ છે બધું. એટલે આમ તો વાંધો નહીં, ડિજિલોકરમાંથી ચલાવી રહે છે. પણ ફિઝિકલ કોપીસ એક બી નહીં મારી જોડે. ચલો થોડી સાઈડ કાપીએ આની. તો આ છે ભાઈઓ પાટણ. અહીંથી પાટણ પૂરું દેખાય. આઈ થિંક આમાં હવે કેમેરામાં કેપ્ચર થાય છે કે નહીં, બટ આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ છે પાટણ. આમાં શું સાઈડ મિરર નહીં ને યાર, એટલે થોડું ટેન્શન રહે મને, પાછળ કોઈ ગાડી ના આવતી હોય. જો ભાઈ મને આનું ટેન્શન હોય. આને જોયું ના, કોઈ સિગ્નલ ના કશું જ નહીં, મતલબ એને દબાઈ દીધી હતી ગાડી. આ તો સારું થયું, ચલો એને શાર્પ ટર્ન નહીં લીધો. બાકી લઈ લે, એનો ફરક ના પડે, એને ખબર ના હોય કે આવું કરાય કે ના કરાય. આપણે તો યાર વગર કામના ઘૂસી જઈએ ને. શું કેવું બીબી? એટલે એટલીસ્ટ લોકો ખાલી ઇન્ડિકેટર આપતા શીખી જાય ને, કાં તો પછી જોતા મતલબ વળતા પહેલાં જોઈ લે ને થોડું, તો ભાઈ આમ થોડું સારું લાગે. થોડું લોકો બચી જાય, મરતા મરતા બચી જાય અમારા જેવા. બાકી અમે શું ઘૂસી જઈએ, કારણ કે એક તો ઓલરેડી આટલું ટ્રાફિક ને આટલી ગાડીઓ સાધનો થઈ જાય, અને એમાં રેન્ડમલી ઓહો ભાઈ પાછળનું ટાયર આખું હોય ને સ્કીડ થાય. જો મતલબ બાઇક શું કહેવા માગે કે મારી જોડે સરકાર પાવર છે, તમારા ટાયર બરાબર નહીં, બાકી તમને આગળથી વ્હીલી કરાવી દે. હું એ જ સમજતો નહોતો કે આનું કે બાઇક ઊંચું કેમ નહીં થતું આગળથી. મતલબ આટલું પાવર છે પણ પાછળનું ટાયર શું બોડું થઈ ગયું. હા હા આવી જોયું. This is the problem. This is the problem we are facing in India. હવે જો આમ વળીશ તું, આમ થઈને આમ વળીશ તું ચૂત, હમણાં મોઢામાંથી ભાઈ નીકળી જાય ભાઈ. આપણે ખબર તકલીફ એ, એક તો સરકારી બ્લોગ બનાવી ગઈએ આપણે, સોરી સરકારી નહીં સામાજિક બ્લોગ. જોયું પેલું ઓલી ગાડી જોઈ, એ બિચારો વળતો હતો, પેલા ટેમ્પોવાળા ના જવા દીધો. હવે બરોબર, હું એમ નહીં કહેતો કે લોકો પોતાની મસ્તીમાં ના ચાલો, તમે ચાલો બસ લેનમાં ચાલો. જો બધા નહીં લેનમાં જતા, આપણે થોડા ફાસ્ટ છીએ તો આપણે આરી લેનમાં જઈએ છીએ. પણ તમે અહીંયા આ લેનની અંદર એકદમ નાનું સાધન 20 ને 30 ની સ્પીડેથી લઈ જાઓ તો મેળ ના પડે ને ભાઈ.
समझ रहे हो, समझ रहे हो ऊंधे हो। आ जूनो नवो गंज છે આ આપણે છે સિદ્ધપુર ચોકડી. સિદ્ધપુર ચોકડીથી આપણે પાછા સિદ્ધપુર બાજુના રોડ ઉપર જઈએ, કારણ કે એ રોડ છે ને ખાલી હોય. હવે ખાલી રોડમાં મજા શું આવે એ હું તમને બતાવું હમણાં. જીટી તમારી હાથમાં હોય ને ખાલી રોડ હોય તો કેવી મજા આવે એ આપણે જોઈએ. ઝૂમ ઝૂમ. ધાર્મિક ભાઈની રિક્ષા. ઓકે ધાર્મિક ભાઈ, અમે તમારી પાછળ જ ઊભા. શું મોદી કઈ બાજુ? ક્યાં જાય? ઘરે ડ્યુટી હતી. ડ્યુટી અચ્છા અચ્છા અચ્છા. લડો મળે તો હા. એ છે મોદી, આપણો મિત્ર. મારી હોસ્પિટલમાં કામ કરે, એટલે અમે બધા એક જ હોસ્પિટલમાં કામ કરીએ. મારી હોસ્પિટલમાં નહીં, અમે ધારપુર મેડિકલ કોલેજમાં જઈએ અને ડ્યુટી વગેરે હશે તો જતો હશે. પણ લેટ્સ ગો, વી વિલ કન્ટિન્યુ ઓન અવર રૂટ. આપણે જઈએ આપણા રસ્તે, ટ્રાફિકમાંથી નીકળીએ. મતલબ સિટીમાં થોડું એવું હોવું જોઈએ કે એટલીસ્ટ એવા રસ્તા હોય છે જ્યાં ટ્રાફિક ના હોય યાર, બિલકુલ. અમદાવાદ જેવી સિટી છે તો બી મતલબ ઘણા એવા રસ્તા હોય જ્યાં ટ્રાફિક ના હોય, માણસ એકદમ પ્રેમથી ગાડી ચલાવી શકે. અહીંયા તો યાર તમે ગાડી લઈને બહાર નીકળો મૂડ ખરાબ થઈ જાય. આમ ઘરેથી મને કોઈ કહે ને કે ભાઈ આવું લેવા જવાનું, મારે ત્યાં ત્યાં મોઢું ઉતરી જાય. કારણ કે આપણને ખબર યાર ગાડી લઈને બહાર જઈએ ને પાટણમાં હેરાન થઈ જઈએ. તમે ગાડી ઓય ऐसा कैसा मोड़ने का दोस्त? પાછા ત્યાંના ત્યાં આવી ગયા ટ્રાફિકમાં. એક્સયુવીમાં વાઇડ ટાયર નખાયા છે. 100% બેટરી છે ભાઈની, ફૂલ ટાવર અને વાઈફાઈ કનેક્ટેડ છે એક્સયુવીનું. અલગ અતરંગી ભાઈ માણસો બધા, મજા પોતપોતાની રીતે બધાની. બધાને પોતપોતાની મજા છે જીવનમાં. ઓ માય ગોડ, ધીસ ઇઝ હોરેબલ, ધીસ ઇઝ હોરેબલ. ટ્રાફિકનો કોઈ અંત નથી આજે. ચલો ભાઈ, આ જીટીમાં એક હું તમને, ચલો હવે થોડું જીટી વિશે વાત કરી લઈએ. જીટી તમે લોંગ રૂટ પર ના લઈ જઈ શકો, તમારું થઈ જાય મગજ ખરાબ. કારણ કે હાથ આવે દુખવા, બરાબર. તમારા જ્યાં જોઈન્ટ છે ને આનો ભાગ આ આવે દુખવા, કારણ કે આમ કેવું વજન આખો ઉપર ત્યાં આવે એટલે એ દુખે. કમર થોડી દુખે. બીજું કમ્ફર્ટેબલ, મતલબ વજન બહુ છે. આઈ થિંક 217 કિલોનું બાઇક છે એ રહ્યું. એટલે તમે આમ એને બહુ ટ્રાફિકમાં મેન્યુવર કરવામાં હાર્ડ પડે. જીટી ઇઝ નોટ ફોર એવરીવન. ચલો હવે આપણે અહીંથી આ ગામની અંદરથી નીકળી અને શું બન્યું આ વન સેન્ટર? ઓ માય ગોડ ભાઈ, આ બાદ તો હું આવતો જ નહીં. આ બધું શું બની ગયું? તો અહીંથી આપણે આપણા ઘરે. અહીં હું તમને એક વસ્તુ બતાવું. યુટ્યુબ પર સક્સેસ થવું કેવી વસ્તુ છે. આ છે ફૂમતાજી, જે તમે જોવો છો ને એસબી હિન્દુસ્તાની, એમના ઘર. એક યુટ્યુબ પર ચેનલ છે એસબી હિન્દુસ્તાની કરીને, જેમાં બે મસ્ત કેરેક્ટર છે, ફૂમતાજી અને
વાઘુજી, આ બધી ગાડીઓ એમની, આ બધી જગ્યાઓ એમની. આજે આઈ થિંક મંડપ બી બંધાય છે ને એમનો જ બંધાય છે. પણ એમનું ભાઈ એમના વિડીયો ક્લાસિક હોય છે. આ પણ મને જોવાનો બહુ ગમે. બહુ કોમેડી અને ફની વિડીયો હોય એમના. ઓકે ઓકે. આમ મજા છે નહીં આવે ખબર બાઇકમાં થમ્પની જે સ્પીડ પકડે છે ને એક જ વારમાં આમ કરીએ ને બાઇક જે આમ જવા માટે જે રેડી હોય ને આને કે તમે બસ માલિક થોડું પુશ આપી દો, હું ઉડી જઈશ, બાકી કંટ્રોલ તમારે કરવાનો મને, એ વસ્તુ છે. પણ વસ્તુ શું છે, આપણા રોડ ઉપર કેમ આમાં અખતરા ના કરાય. આરસી રોડ છે બરાબર, આરસી રોડ ઉપર કાંકરા પડ્યા હોય ને રેતી એટલે ડેડલી કોમ્બો થઈ જાય. આરસી રોડ અને કાંકરા એટલે તમે ગમે તેવી ગાડીઓ લપસાઈ દો એવું થાય. હજુ આ રેતી હોય જ છે અહીંયા તમારે જોવાનું. એક કામ કરીએ આપણે આ રોડથી જ જઈએ. જે રોડથી આવ્યા હતા ને ત્યાંથી જ જઈએ, કારણ કે ત્યાં કોઈ હોય ને એટલે વધારે મજા આવે. ચલાવું ગુજરાતમાં બાઇક ચલાવું, ગાડી ચલાવી, ઇટ્સ લાઈક ગેમ. તમે જાણે ગેમ રમો છો. તમારે બચવાનું છે બધાથી. આપણે બચીને નીકળી જવાનું, ઘર પહોંચ્યા તો ઠીક, બાકી જો વચ્ચે આવી ગયા અડફેટે એટલે સવારે ન્યૂઝમાં ઓ માય ગોડ, તારી તો જરૂર હતી બ્રો, તારી તો જરૂર હતી મારે. આપણે ડિટેલ વ્લોગ લાવીશું જેમાં જીટીનું દરેક વસ્તુ હું તમને કહીશ. આ બાઇક ખરેખર લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ, સર્વિસ કોસ્ટ કેવું આવે છે, ડેલી રૂટીનમાં બાઇક કેવું ચાલે બરાબર, કે પછી તમારી જોડે જીટી હોય તો તમારે એક સ્પેરમાં બીજું સ્કૂટી કે નાનું સાધન હોવું જરૂરી છે. બાઇક આપણું નથી, મારા ફ્રેન્ડનું છે બરાબર. આપણા જેવું છે એવું જ છે કે જાણે આપણું જ હોય. કારણ કે ભાઈબંધો કેવા હોવા જોઈએ કે તમારે ગમે ત્યારે જરૂર પડે વસ્તુ કે લાય ભાઈ એટલે આપી દે, અને એમને જરૂર પડે ને આપણી જોડે માગે કે લાય ભાઈ આપણે આપી દઈએ બરાબર. એટલે દરેક વસ્તુ વસાવી જરૂર નથી. તમે કમ્ફર્ટેબિલિટી જોતા હોય તો હન્ટરમાં, ક્લાસિકમાં, મીટિયોરમાં જવાય. તમે સ્પોર્ટીનેસ અને પાવર જોતો હોય તો જીટી ઇઝ અ બેસ્ટ ઓપ્શન ફોર 650. તમને 650 સીસીનું બાઇક ઇન્ડિયામાં જીટી કરતાં સસ્તું કોઈ નહીં આપે. અત્યારે એક નવી કંપની લોન્ચ થઈ છે, એના 1200 સીસીનું બાઇક છે ને 7.5 લાખ રૂપિયાનું. બસ તમે સમજો 1200 સીસી બાઇક 7.5 લાખ રૂપિયામાં એટલે કશું જ પ્રાઇસ ના કહેવાય. તમે કોઈ બીજી કંપનીના 1200 સીસીનું બાઇક જુઓ ને એટલે 20 લાખ 40 લાખ એવું. જેમ કે કાવાસાકીનું 600 સીસીનું બાઇક છે ને એ 12 લાખ રૂપિયાનું. આ 650 સીસી છે, આ 3.5-4 લાખ રૂપિયાનું. તમે સમજે? સો ઇટ ઇઝ અ બ્રાન્ડ વેલ્યુ that what we are paying for, right? કાવાસાકીનું 600 સીસીના આનો 600 સીસીમાં ફરક છે. આ ડ્રેગ રેસ માટે છે, ના બી કહેવાય, કારણ કે શું આની અંદર કોઈ ફેડિંગ નથી. આ નેકેડ બાઇક છે, ક્લાસિક બાઇક છે બરાબર. તો ચલો ભાઈ આપણે આવી ગયા ઘરે. ટૂંકમાં આપણો વ્લોગ અહીં થાય છે પૂરો. તમને જો પસંદ આવે વ્લોગ તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો બરાબર, અને કમેન્ટ કરજો કે નેક્સ્ટ બાઇક તમારે કયું જોવું છે. જીટીની અંદર કોઈ ડિટેલ જોતી હોય તો એ કહેજો કે જીટીમાં શું આપણે ડિટેલ નાખી શકીએ, શું જાણવું છે તમારે. બાકી આપણી જોડે જો આ છે આપણું હન્ટર બરાબર. આને બી ચલાવવાની મજા આવે બરાબર. ચલો તો જય માતાજી સૌને.